નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। આજે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં 31મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગાહીકારો એકત્રિત થયા હતા। વરસાદને લઈને 50થી વધુ આગાહીકારોએ એક જ સ્થળેથી આ વર્ષે 100%થી વધુ વરસાદ અને 16 આની વરસાદ રહેવાની આગાહી કરી હતી। સાથે જ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વાવણી થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। આગાહીકારોએ પશુ પંખીઓના વર્તન, આકાશીય પરિવર્તન, બદલી વાક્ય અને ખગોળીય સંકેતોના આધારે અનુમાન લગાવ્યું છે। એટલું જ નહીં, પરંતુ આગાહીકારોએ 2 વાવાઝોડાની પણ આગાહી કરી છે। તો બીજી બાજુ હવામાન વિભાગની પણ નવી આગાહી સામે આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા દર્શાવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા આ વખતે ગુજરાતમાં 15 દિવસ વહેલા ચોમાસું બેસશે। નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી છે, તેમજ દાદરા નગર હવેલી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે। જુલાઈમાં તોફાની સિસ્ટમ સક્રિય બનશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। ઓવરઓલ આગાહીઓની જો વાત કરવામાં આવે તો ભારે વરસાદ, સારો વરસાદ, ક્યાંક પાકને નુકસાન, ક્યાંક વાવણી લાયક વરસાદ, ક્યાંક તહેવારો પર વરસાદનું સંકટ, તો ક્યાંક આખું ચોમાસું વેર વિખેર, તો વહેલા ચોમાસાને લઈને ક્યાંક આનંદો આનંદ। ત્યારે 2025ની ચોમાસાની જે આગાહીઓ સામે આવી છે અને થવાની છે, જે હવે વરસાદની રેલમછેલ, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી શૈલેષ પરમાર, આ સાથે કોંગ્રેસમાંથી જોડાયા છે શૈલેષભાઈ ઠક્કર અને કૃષિ વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાઈ ગયા છે અભયભાઈ રાવલ। જી, આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। શૈલેષભાઈ જે ભાજપમાંથી જોડાયા છે, શૈલેષભાઈ, મારો પહેલો સવાલ આપને કે આજે 50થી વધુ આગાહીકારોએ એક જ સ્થળેથી જે 100%થી વધુ વરસાદની જે આગાહી કરી છે, ત્યારે આ તમામ આગાહીઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, એ આજે આગાહી કરી છે ને આ પ્રકારની આગાહીઓ તમામ લોકોએ કરી છે, એ તો સારી વાત છે। મેં પહેલાં પણ કહ્યું છે ને ફરીથી પણ કહું છું, સૂકો દુષ્કાળ નહીં સારો, લીલો દુષ્કાળ સારો। એટલે કદાચ વધારે વરસાદ આવે, નથી કહેતા આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, એટલે એ પ્રકારનો મુસળધાર, સાંભેલા ધાર વરસાદ આવે એવું તો ઈચ્છતા જ હોઈએ। અને એમ છતાં પણ વધારે પડતો વરસાદ આવી અને ક્યાંક પાકને નુકસાન જશે તો એ માટે પણ આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે, આપણી કલેક્ટર કક્ષાએથી પણ એ ત્યાં ટીમ તૈયાર છે અને SDRF અને NDRFના જે નોમ છે એ પ્રમાણે કદાચ કેશ ડોઝ દેવું પડે કે કોઈ સહાય પેકેજ જાહેર કરવું પડે એ પણ કરીશું। અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ એમણે પણ જાહેરાત કરી દીધી છે, સમય પ્રમાણે જાહેરાત કરી દીધી છે કે ખેડૂતોને કંઈ નુકસાન નહીં જાય અને નુકસાન કદાચ ગયું હશે તો એ નુકસાનીનો તાગ મેળવી અને જગતના તાતને ક્યાંય નુકસાન ન જાય એવી હૈયાધારણા સરકારે આપી છે। સરકાર જે છે એ સરકાર પાસે આપણે માગવાની હક પણ છે અને સરકારે એની ફરજ નિભાવી છે કે પણ કાંઈ પણ થશે તો એમાં કાંઈ નુકસાન નહીં જવા દે। ખેડૂત જે છે એના માટે, એનાથી અને એના દ્વારા ચાલતી સરકાર હોવાના કારણે જગતનો તાત ક્યાંય બાપડો બિચારો ન રહે એની જે તકેદારી રાખવાની છે સરકારે રાખી છે, એનો મને આનંદ છે। અને જે પ્રકારે અત્યારે વરસાદ ક્યાંક ને ક્યાંક માવઠું કહેવાય એ પ્રકારનો વરસાદ થયો છે તો એ વરસાદમાં તાગ મેળવવાની કામગીરી પણ ચાલુ છે। જિલ્લા કક્ષાએ જે આપણા કૃષિ અધિકારી છે, જે બાગાયત અધિકારી છે અને જે તલાટી મંત્રી અને ગ્રામ સેવક છે એની ટીમ બનાવી અને કલેક્ટર કક્ષાએથી બધા જ આંકડાઓ લેવાનું પણ કામ ચાલુ છે ને એમાં પણ ક્યાંય નુકસાની દેખાશે તો SDRFના જે નોમ છે, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે નોમ છે એના પ્રમાણે સહાય પણ આપવામાં આવશે ને જ્યાં કેશ ડોઝની જરૂર પડશે ત્યાં કેશ ડોઝ પણ આપવામાં આવશે। ક્યાંય પાળાનું ધોવાણ થયું છે, ક્યાંય ખેતરોનું ધોવાણ થયું છે, ક્યાંય ગાડા માર્ગનું ધોવાણ થયું છે તો આ તમામ ધોવાણનો તાગ મેળવી અને સહાય પણ આપવામાં આવશે અને ખેડૂતોને ક્યાંય નુકસાન નહીં જવા દઈએ। પણ જે પ્રકારની આગાહી છે એ અંબાલાલ પટેલની આગાહી હોય, એ કદાચ હવામાન ખાતાની આગાહી હોય કે કોઈ પણ જુદા લોકોની આગાહી હોય, એ આગાહી પ્રમાણે વરસાદ વહેલો અને સારો આવે એમ છે તો એ માટે અભિનંદન। કારણ કે ખેડૂત તો નેજા ઊંચા કરીને જોતો જ હોય છે કે ક્યારે વરસાદ આવે। અને હવે તો અમે ખેડૂતના દીકરા તરીકે કહીએ જ છીએ કે 3 પાક લેતા થયા છીએ, કારણ કે નર્મદાના નીર પણ આવે છે, ડેમોમાં પણ પાણી હોય છે અને એમ છતાં પણ સરકારે તો એવું જ ઈચ્છતા હોય કે આ વર્ષે વરસાદ નહીં થાય અને તો પણ ક્યાંક
પાણીની જરૂર પડે તો એ પાણીનો સંગ્રહ પણ હોવો જોઈએ. એ માટે આપણા જે નર્મદા સરદાર સરોવર ડેમ છે એમાં જે તળ જે છે એમાં જે એનું તાગ જે કહેવાય એ મેળવી અને ક્યાંક ને ક્યાંક એનું એટલું પાણી તો હોવું જ જોઈએ કે આવતા વર્ષે વરસાદ ન થાય તો પણ આખા વર્ષમાં પીવાનું પાણી અને સિંચાઈનું પાણી અને ખેતીનું પાણી, એ ખેતીના પાણી, પીવાનું પાણી અને તમામ બાબતોનું ધ્યાન રાખી અને એનો તાગ પણ મેળવ્યો છે ને એમાં વોટર રિઝર્વર છે જે એમાં પણ પાણીનો સંગ્રહ છે. પણ આનંદ એ વાતનો છે આ વખતે 15 જૂનના બદલે વહેલું આવી જાય ચોમાસું એ પ્રકારની વાત છે. તો એ માટે કુદરત માટે પણ અમે કહીએ કે કુદરત મહેરબાન છે ખેડૂતો ઉપર અને સાથે સાથે ખેડૂતો પણ ખુશ છે અને સરકાર પણ ખુશ છે કે વહેલો વરસાદ છે, સારું ચોમાસું. જી બિલકુલ. કોંગ્રેસમાંથી શૈલેષભાઈ આપણી સાથે જોડાયેલા છે. શૈલેષભાઈ, હું આપને પૂછવા માંગીશ કે એક તરફ વાવણી લાયક વરસાદની આગાહી છે, અતિવૃષ્ટિની પણ આગાહી કરવામાં આવી છે અને હાલ જે કમોસમી વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને કેટલાક નુકસાનો પણ થયા છે. ક્યાંક કેરીનો પાક બગડ્યો છે, ક્યાંક મગફળીનો પાક બગડ્યો છે અને ખેડૂતોના આપણે રોતા વિડીયો પણ જોયા છે સોશિયલ મીડિયા પર. તો આ તમામ જે નુકસાન થયું છે એ નુકસાન પણ આપણે જોયું છે. ત્યારે અત્યાર સુધીના નુકસાન અને આગામી જે હવે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને આપ શું કહેશો? વરસાદની આગાહી છે. છેલ્લા અઠવાડિયાની અંદર સારો એવો વરસાદ થશે. કમોસમી વરસાદ થવાના કારણે નુકસાન રહેશે અને નુકસાન થયું છે. મારા મિત્ર શૈલેષભાઈએ એવું કીધું, આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, પણ પાછળ જે બોલવાનું હતું એ ના બોલ્યા, હું બોલી જાઉં. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ખેડૂતને થશે નુકસાન, કારેલાનું શાક. એટલે ખેડૂતને થશે નુકસાન. તમે સર્વેની વાત કરતા હતા, સર્વે કર્યો કે જે પ્રીમિયમના પૈસા ભરેલા છે 16, 17, 18, 19, 20 ના 4 વર્ષના, વીમા કંપની 4 હતી, ભાગી ગઈ. હજુ સુધી 1 રૂપિયો, આજે વર્ષ થયા 9, 1 રૂપિયો મળ્યો નથી જે પ્રીમિયમ ભર્યા હતા એના. બીજું, સર્વેની વાત કરો છો, છેલ્લા 10 વર્ષથી આપણે કમોસમી વરસાદના હિસાબે આપણે 10 વર્ષથી છેલ્લા લાસ્ટ 6 મહિને વરસાદ આવે અને નુકસાન થાય છે. અત્યારે એક માર્કેટની અંદર હું ટીવી જોતો હતો 7 વાગે, 1 રૂપિયા કિલો ડુંગળી સફેદ અને લાલ વેચાતી હતી. કારણ કે કાલે વરસાદ આવવાનો છે, પલળી જાય છે. તેમની પાસે માર્કેટ એડ હોય છે. માર્કેટ આ વિરુંગામનું માર્કેટ એડ જોયું આપણે, ડાંગર કેટલી પલળી ગઈ હતી. એમની પાસે ગાડીઓ હોય ને, એમની ઇનોવા, મર્સિડીઝ, એમનો શેડ હોય છે મેડમ, એમનો શેડ હોય છે. પણ જે પાક, જે ખેડૂતનો જગતનો પાક એ લઈ જવામાં આવે છે ને અને એમનું નુકસાન થાય છે ને, એમના માટે કોઈ સુવિધા નથી હોતી. એટલે સરકારે ખાલી વાતો જ કરી છે. છેલ્લા 27 વર્ષથી 28 વર્ષથી સરકાર છે, તો હજુ સુધી તમે જોઈ શકો છો જે વિડીયો કે ખેડૂતો રોવે છે, અમારો પાક પલળી ગયો છે, અમારો નુકસાન થયું છે. તો 27 વર્ષમાં તમે શું કર્યું? વાતો મોટી મોટી કરો છો. રાઘવજી પટેલે કહે છે સર્વે થયું, પણ ક્યારે થશે? કેટલું કર્યું અને કોને પ્રીમિયમ આપ્યું? જી બિલકુલ. અભયભાઈ, હું આપને પૂછવા માંગીશ કે સૌથી પહેલા તો અમારા દર્શક મિત્રોને 16 આની વરસાદની જે આગાહી કરવામાં આવી છે, તો 16 આની વરસાદ શું હોય એની પર થોડો પ્રકાશ પાડી દો. અને સાથે સાથે જે બીજી અન્ય આગાહીઓ કરવામાં આવી છે એ વરસાદને લઈને છે, પાકોને લઈને છે, પાકના નુકસાનને લઈને છે, અતિવૃષ્ટિની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે આ બધી આગાહીઓને લઈને ખેડૂતો માટે કેટલી મુશ્કેલી ઊભી થઈ શકે? સૌથી પહેલી વાત તો એ છે કે દર વર્ષની જેમ જ્યારે ચોમાસું આવવાનું હોય એના પહેલાં ભારત સરકારનું હવામાન શાસ્ત્ર કે એનો જે વિભાગ, એના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ગુજરાત સરકારના જે અમુક આગાહીકારો હોય છે, આપણે ઘણા સમયથી હવામાન સંબંધી જે આગાહી કરતા હોય છે એવા નિષ્ણાત, અને હમણાં જ આપણે જે આપે વાત કરી એ પ્રમાણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે પરંપરાગત પદ્ધતિથી વરસાદની આગાહી કરતા હોય એવા તજજ્ઞો અને એમના પોતાના વ્યાવહારિક જ્ઞાન અને એના આધારે જે આગાહી કરતા હોય છે, એની આગાહી અને એના ઉપર આજે આપણી ચર્ચા એ એનો મુખ્ય વિષય છે એવું હું સમજું છું. આપે પ્રશ્ન કર્યો કે પહેલાં તો 16 આની વર્ષ એટલે શું? તો આપણે જો ગ્રામીણ ભાષામાં વાત કરીએ, કારણ કે આ વિષય આખો ખેડૂતોને સ્પર્શે છે, ગ્રામીણ સમાજને સ્પર્શે છે, એટલે એમને ટકાવારીમાં કંઈ ખબર ના પડે. પણ 16 આની કહીએ
એટલે ખેડૂતને એટલી સમજણ પડી જાય કે મારે મારી ખેતીને અનુકૂળ જેટલો વરસાદ પડવો જોઈએ એટલો વરસાદ આ વર્ષે પડશે. એને માટે એ 16આની વર્ષ એ એક શબ્દ પ્રયોગ આપણે ત્યાં થાય છે. એ ક્યારેક 8આની હોય, ક્યારેક 12આની હોય, ક્યારેક 16આની. હું જ્યારે ગામડામાં, મારું બાળપણ ગામડામાં વીતેલું, ત્યારે મને ટકાવારીમાં ક્યારેય ખબર પડતી નહોતી. પણ 16આની શબ્દ કે 12આની કે એવી રીતે જ્યારે આગાહી થાય ત્યારે આપણે સમજી લેવાનું કે આ ખેતી અને ખેડૂતને અનુકૂળ વરસાદ હશે. આપણા સૌના સદનસીબે છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ એવરેજ 100% કે એનાથી ઉપર વરસાદ આપણે પડતો હોય છે. આ વખતે પણ આગાહીકારોએ જે આગાહી કરી એ પ્રમાણે 16આની વરસાદ થવા જઈ રહ્યો છે. એટલે એનો અર્થ હવામાન શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે કરીએ તો 100%થી ઉપર, જેને આપણે સામાન્ય વરસાદ પણ કહી શકીએ. હવામાન શાસ્ત્રીઓની ભાષામાં જો વાત કરવી હોય તો આપણું સામાન્ય વર્ષ કહેવાશે. એટલે એ અર્થમાં સામાન્ય વર્ષ કહીએ, 100%થી ઉપરનો વરસાદ કહીએ કે 16આની વર્ષ કહીએ, સારાંશ એટલો જ છે કે ખેતી અને ખેડૂતને અનુકૂળ પડે એ પ્રકારનો વરસાદ આ વર્ષે થાય તેવી આગાહીકારોની આગાહી છે. બીજો પ્રશ્ન કે આપે એમ કહ્યું કે વરસાદ માનો કે જો અતિરેક થાય, અતિવૃષ્ટિ થાય અને કદાચ એમાં ખેડૂતોને નુકસાન થાય તો મને બેન એવું લાગે છે કે જ્યારે આગાહી થતી હોય ત્યારે આપણે અતિવૃષ્ટિ કરતાં આ જે 16આની વાર છે એ આપણી ચર્ચાનો જો મુખ્ય વિષય રહે તો મને લાગે છે, કારણ કે આ એક આનંદની વાત છે. ખેડૂત અત્યારે જ્યારે 16આની વર્ષ કહેશે ને એના મગજમાં એ જ વાત હશે કે મારી ખેતી અને મને અનુકૂળ પડે, મારા અર્થકારણને સમૃદ્ધ બનાવે એવો આ વરસાદ છે. તો આપણે એ અતિવૃષ્ટિ થાય તો શું, એ કરતાં સામાન્ય વૃષ્ટિ થાય, ખેડૂતોને અનુકૂળ થાય એ પ્રકારની જે પરિસ્થિતિના જે એંધાણ છે એની આપણે ચર્ચા કરીએ તો વધારે આનંદ થશે. આમ છતાં પણ આપે જ્યારે પ્રશ્ન કર્યો છે હું ટૂંકમાં એટલો જ જવાબ આપીશ. અતિવૃષ્ટિ કદાચ જે થાય અને ખેડૂતને કદાચ માનો કે નુકસાન થાય, અને મોટે ભાગે છેલ્લા કેટલાક વર્ષોમાં એવું ક્યારેક બન્યું છે, તો અતિવૃષ્ટિને બેન પહોંચાશે. હમણાં શૈલેષભાઈએ જે વાત કરી એમાં હું પણ સહમત છું કે અતિવૃષ્ટિ હોય ને એને પહોંચાય, અનાવૃષ્ટિને ના પહોંચાય. અતિવૃષ્ટિમાં તાત્કાલિક દ્રષ્ટિએ ખેડૂતોને કદાચ હજારો લાખોનું નુકસાન થાય એ પણ આપણે માની લઈએ, પણ એના પછી પશ્ચાદવર્તી જે અસર છે, ખાસ કરીને એ વરસાદ અતિવૃષ્ટિ થાય એના પરિણામે ભૂગર્ભમાં જે જળ સંગ્રહ થાય, અને જળ સંગ્રહ થવાને કારણે બીજી વાત એવી પણ બને છે બેન કે ભૂગર્ભમાં સંગ્રહ થવાને કારણે એક વખત અતિવૃષ્ટિ થઈ તો આપણે ત્યાં હવે વરસાદની પેટર્નનો જો આપણે અભ્યાસ કરીશું તો એવું બને છે કે 2-3 દિવસમાં અનરાધાર વરસાદ થાય, ખેતીને નુકસાન થાય, અને પછી પાછો જે વરસાદ પડવાનો હોય, જ્યારે ખેતીને જરૂરિયાત હોય, પાકને જરૂરિયાત હોય, કપાસ હોય, મગફળી હોય, આ બાજુ એરંડા હોય કે સિવાય મધ્ય ગુજરાતમાં અન્ય પાક છે, તો એને વરસાદની જરૂર ત્યારે વરસાદ નથી પડતો, આવું પણ બનતું હોય છે. તો આ અતિવૃષ્ટિ આપણે જેને કહીએ છીએ એ જેને આપણે પહેલી દૃષ્ટિએ કહેર લાગે, પણ મારો ભૂતકાળનો અનુભવ એમ કહે છે કે પહેલી નજરે કહેર લાગતી આ વર્ષા એ પછીના દિવસોમાં મહેર પણ સાબિત થાય. એટલે આપણે એવી જ આશા રાખવી બને ત્યાં સુધી અતિવૃષ્ટિ ન થાય, પણ માનો કે જો થાય તો હવે એ તો આખી ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નો છે, આખો એક અલગ વિષય છે, આપણે અત્યારે એની ચર્ચા નહીં કરીએ કે એ કેમ થાય છે. પણ માનો કે જો થાય તો કુદરત એ કુદરત છે. માનવી આપણું વિજ્ઞાન, આપણું સમાજ વિજ્ઞાન, આપણું સમાજશાસ્ત્ર, આપણું ખગોળશાસ્ત્ર, આપણું વિજ્ઞાન એ હજી સુધી કુદરતને પહોંચી શકતું નથી. એટલે જે કંઈ પરિસ્થિતિ આવે આપણે એટલી જ પ્રાર્થના કરવાની કે અતિવૃષ્ટિ બને ત્યાં સુધી ન થાય, સમદ્રષ્ટિ જેમ હોય એમ સમવૃષ્ટિ થાય, અને આપણા નદી નાળા ઉભરાય, ખેતીને અને ખેડૂતને લાભ થાય, અને આપણું જે ગુજરાતનું અર્થકારણ છે સમૃદ્ધ થાય, એટલી જ આપણે અત્યારે પ્રાર્થના કરવી જોઈએ. અને અત્યારે જે રીતે આગાહીકારોએ વાત કરી છે એ પ્રમાણે જૂન અને જુલાઈમાં ખેતીલાયક વરસાદ, હમણાં હું વાંચતો હતો કે એમાં એમને 3 તબક્કા પણ આપ્યા છે. 7મી જૂન પછી પહેલો વરસાદ, 12મી જૂનની આસપાસ બીજો વરસાદ, અને જુલાઈના પહેલા-બીજા અઠવાડિયામાં ત્રીજો વરસાદ. મતલબ એનો અર્થ એ થયો કે 15મી જુલાઈ સુધીમાં લગભગ સમગ્ર ગુજરાતમાં ખેતીલાયક વરસાદ થવાને કારણે વાવણી પૂરજોશમાં શરૂ થશે અને એ રીતે પૂરી થશે. અને જો આ રીતે જો પરિસ્થિતિ થાય તો મારી દ્રષ્ટિએ કૃષિ અર્થતંત્રની દ્રષ્ટિએ ખૂબ જ સંગીન પરિસ્થિતિ હશે. જી બિલકુલ, આ તો આગાહીઓની વાત છે, પરંતુ સંપૂર્ણ જે વાત છે તો હવે કુદરતના હાથમાં છે કે કહેર પણ થાય અને મહેર પણ થાય. તો શૈલેષભાઈ, જો મહેર થાય તો વાવણી લાયક વરસાદ થતો હોય ખેડૂતોને તો આનંદ થવાનો જ છે, પરંતુ જ્યારે આશંકાઓની વાત કરવામાં આવતી હોય, જો વરસાદ કહેર મચાવે તો ખેડૂતોના પક્ષમાં
સરકાર તરફથી શું પગલાં લેવામાં આવશે? સરકાર તરફથી શું તૈયારી ખેડૂતોના પક્ષમાં? એક સત્તા પક્ષમાંથી તમે આવો છો તો આ સવાલ ચોક્કસથી તમને પૂછવાનું બને છે કે આપની શું તૈયારી ખેડૂતોને લઈને? જી હિરલ, ખૂબ સરસ સવાલ છે કે માનો કે વરસાદ આવ્યો, વરસાદ અનરાધાર આવ્યો, બારે મેઘ ખાંગા થયા, સાંબેલાધાર આવ્યો, મુસળધાર આવ્યો, આ બધો વરસાદ આવ્યા પછી માનો કે કંઈ નુકસાન થયું અને નુકસાનમાં ખેતર કે પાળા કે પાકને નુકસાન થયું તો એના માટેની સરકારની યોજના છે, કેન્દ્ર સરકારની યોજના છે. એ યોજનાનું નામ એનડીઆરએફની યોજના છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એનડીઆરએફ, અને રાજ્ય સરકાર તરફથી જે યોજનાનો લાભ જે છે એ એસડીઆરએફ છે. અત્યારે જે તૈયારી થઈ રહી છે, માનો કે વરસાદ આવે આ પ્રકારનું આગાહી થઈ છે તો સરકારે પ્રિવેન્ટેશન ઇઝ બેટર ધેન ક્યોર એ પ્રમાણે પાણી પહેલાં પાળ બાંધવાની જે વાત છે એ પ્રકારે એમણે કામ પણ કર્યું છે અને કામ કરવાના પણ છે ને એ સર્વેની ટીમ ગઈ પણ છે. હમણાં ખૂબ સરસ વાત કરી વિશ્લેષક વડીલે કે ભાઈ 16 આની વરસાદ કોને કહેવાય? 16 આની એટલે કે ભાઈ હારામાં હારો વરસાદ, મૂળ વાત એ. અને બીજું કેટલા પ્રકારના વરસાદ હોય છે? 12 પ્રકારના, 12 મેઘ ખાંગા હિરલ કેમ કહેવાય છે કે 12 પ્રકારના મેઘ હોય છે. એમાં 12 મેઘ જો એક સાથે આવે, ક્યારેક ફરફર વરસાદ આવે, ક્યારેક છાંટા હોય, ક્યારેક ફોરા પડતા હોય, ક્યારેક અનરાધાર વરસાદ હોય, ક્યારેક માનો કે સાંબેલાધાર હોય, ઘનઘોર હોય, ઝરમર હોય, આ બધા જ પ્રકારના વરસાદ, 12 પ્રકારના વરસાદ એક સાથે આવી જાય એને 12 મેઘ ખાંગા કહેવાય. ને આ વખતે એવું થાય એવી દિશાઓ દેખાય છે. એટલે મને એવું લાગે છે કે આપણે જે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવાની છે અને દેશને જે વિશ્વગુરુ બનાવવાનો છે એમાં એગ્રીકલ્ચરનો જે ભાગ છે 1 ટ્રિલિયન ઇકોનોમી કૃષિમાંથી આવક થશે. એ ઇન્કમના કારણે આપણું દેશનો જે જીડીપી છે એ જીડીપીનો દર પણ વધશે. એટલે એ દિશા જે છે એ દેખાઈ રહી છે. 3 પાક લેતો તો થયો જ છે ખેડૂતને. મને ખબર છે મારા દાદા સાયકલ લઈને જતા ખેતરે, અત્યારે અમે બધા છીએ તો 4 વ્હીલ લઈને ખેતરે જઈએ છીએ. પેલા સિંચાઈનો વિસ્તાર કેટલો હતો, આજે કેટલો છે? પેલા ખેતીમાં કાંઈ મળતું નહોતું, આજે ખેતી જે છે એમાં ખાસ કરીને બાગાયતી પાક છે તો કેરીનો પાક અમારી ગાંડીગીરના કાંઠે થાય છે તો આજે અમારો ખેડૂત જે છે એ એરોપ્લેનમાં એક્સપોર્ટ કરે છે કેરીને. એટલે ખેડૂત એક્સપોર્ટ કરતો થયો છે. સહાયમાં પણ જેટલી સહાય જોઈએ એ કદાચ કિસાન સન્માન નિધિની અધધ 2.5 લાખ કરોડની સહાય હોય કે એ ખાતરમાં અધધ 2.5 લાખ કરોડની સબસિડીની વાત હોય કે એ કદાચ 0% વ્યાજે 3 થી 5 લાખ સુધી ધિરાણ આપવાની વાત હોય કે એ ફાર્મ ટુ ફૂડની યોજના હોય કે કોટન ટુ ક્લોથની યોજના હોય કે અન્ય યોજના હોય, તાલપત્રીથી લઈ અને ઓજારો માટેની યોજનાઓ છે ને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે. એમાં નથી પડવું. પણ આ વખતે સારો વરસાદ થવાનો અમે હિરલ વિચારતા જ હોય, અમે ખેડૂતના દીકરા છીએ, કોઈ મિલ માલિકના દીકરા નથી. અમે વિચારતા જ હોય એક વખત સારો વરસાદ આવે ને તો ખેડૂતના પગમાં એટલી ત્રેવડ છે કે પાટું મારીને સોનું પકવે. અને મેં ફરીથી કહું છું કે જેટલું ઉગે ને એટલું ઉગવા દો, કારણ કે ઉગે અને કોઈ ન પૂગે. ને ખેડૂતને જ્યાં સુધી ઉગતું હોય ને ત્યાં સુધી આપણા દેશમાં અનાજ પેદા થાય. એનો મતલબ એમ થાય કે આપણા દેશમાં પેદા થયું છે તો એક્સપોર્ટ પણ કરી શકીશું. પહેલા આપણા દેશમાં જેટલું જોઈએ એટલું અનાજ રાખીશું, બાકી બધું એક્સપોર્ટ કરીશું તો વિદેશી હુંડિયામણ લેવામાં સફળતા મળશે. એટલે વિદેશની સાથે પણ ચાલવું પડે. જે અન્ય દેશો છે એની સાથે એગ્રીકલ્ચરમાં તાલથી તાલ અને કદમથી કદમ મિલાવવો પડે. જે રીતે આપણે કોઓપરેટિવ અને સહકારી ક્ષેત્રમાં પણ દુનિયાની હરોળમાં આવતા થયા છે એ જ રીતે બધા જ પાક, બાગાયત પાક હોય, શાકભાજી હોય, એ ખરીફ પાક હોય, રવિ પાક હોય. હવે રવિ પાક તો પૂરો થવાના આરે છે. હવે માનનું કે પાક આવે એ ખરીફ પાક આવશે ને ખરીફ પાક છે એ રોકડીયો પાક પણ છે ને વરસાદ આધારિત જ્યાં ખેતી છે, વરસાદ આધારિત ખેતી થાય છે કે જેને વાડી નથી, જેને કુવા નથી, જેને પાણીની વ્યવસ્થા માનો કે જોઈએ એટલી નથી તો એ વરસાદ આધારિત જે ડુંગરાળ ખેતી છે કે બીજી કોઈ ખેતી છે તો એમાં પણ આવો સારો વરસાદ આવે તો ફાયદો થાય ને થાય. હું તો હિરલ કહું છું આપના પ્રતિષ્ઠિત માધ્યમથી એ શૈલેષભાઈ ઠક્કરને જેટલા પાણીમાંથી પૂળા કાઢવા હોય એટલા ભલે કાઢે, એને જેટલું ઊંધું બોલવું એટલું ભલે બોલે. અત્યારથી ચિંતા કરવા મળે પાક વીમાનું હું થાય પણ છાગોળે અને શૈલેષભાઈ ઘરમાં ધમાધમ કરો માત્ર નેગેટિવ વાતો કરવાની. તમારા શરીરમાં નેગેટિવિટી પોઝિટિવ વિચારો. કુદરત છે ભાઈ, આવવા દો વરસાદ. તમે હું કામ વિચાર કરો? આવવા દો. શૈલેષભાઈ આપણે એમની પાસેથી જવાબ લઈ લઈએ.
શૈલેષભાઈ, હવે જવાબ લઈ લઈએ. કોંગ્રેસમાંથી જે શૈલેષભાઈ જોડાયા છે, જે પ્રકારે હમણે શૈલેષભાઈએ જે દાવા કર્યા ખેડૂતોના પક્ષની જે યોજનાઓ છે, જે આયોજનો છે સંભાવનાઓને લઈને, એ બધી જ વાત કરી. અને મારો બીજો એક સવાલ એ કે જ્યારે વરસાદ પડે, દર વર્ષે વરસાદ આવે એટલે તંત્રની જે પ્રી મોન્સૂન પ્લાન જે હોય, જે કામગીરીના દાવા કરવામાં આવતા હોય, તેના ધજાગરા ઉડતા આપણે દરેક જગ્યાએ જોયા છે. ક્યાંક ગટરો ઉભરાય, ક્યાંક ગરનાળા છલકાય, ક્યાંક પૂર જેવી સ્થિતિ પણ સર્જાતી હોય છે. તો આ બધું જે છે, ભૂવા પણ પડતા હોય છે. તો આ બધી પરિસ્થિતિ જે પ્રી મોન્સૂન પ્લાનના દાવાને નકારતી હોય છે, જાણે કાગળ પર ખાલી પ્રી મોન્સૂનના દાવા કરવામાં આવતા હોય, એ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે. એની પર આપ શું કહેશો? આ વખતે પણ એની એ જ પરિસ્થિતિ રહેશે કે એમાં કોઈ સુધાર આવશે? શૈલેષભાઈ, વરસાદ છે ને 20 તારીખથી આપણે આગાહીકારો કીધું 7 દિવસ ચાલુ રહેશે. 62 થી 68 કિલોમીટરની પવનથી ઝડપથી આવશે તો 30-40 કિલોમીટરની પવન ઝડપથી આવે તો ઘણું બધું નુકસાન થઈ શકે છે. બીજું, વરસાદ ગુજરાતની અંદર વધારેમાં વધારે રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ એટલે સૌરાષ્ટ્રની અંદર અને મધ્ય ગુજરાતની અંદર બહુ વધારે વરસાદ છે. પણ જે વાત કરે છે મારા શૈલેષભાઈ, જે એમની સ્કીમો મૂકી, એમનો પ્રચાર કર્યો, એના હું 2 દાખલા મૂકું છું. તમારી તમામ ચેનલો, મંતવ્ય ચેનલ સાથે બીજી ચેનલ પણ, તમામ ચેનલો તમે દર માવઠું આવે, વરસાદ પડે તો તરત માર્કેટ યાર્ડની અંદર જાઓ છો. વિરુંગામની માર્કેટમાં જાઓ કે સાણંદની જાઓ કે ઉજા એપીએમસી ની અંદર જીરું પડ્યું છે. હવે કાલે વરસાદ આવે, જીરું શું ભાવ છે? 4,000, 4,500 રૂપિયા. હવે કોઈનું 10 મણ જીરું, કોઈનું 20 મણ જીરું ભરી જાય, પલળી જાય તો એની હાલત શું થાય? તો એનું આયોજન એમની પાસે નથી. જે ખેડૂતોને ઢાંકવા માટે જે વસ્તુ જોઈએ, જે શેડ, એ શેડ નથી. વારંવાર કહે છે કે અમે તો આટલું માર્કેટની અંદર શેડ બનાયા, હા બનાયા. એ ગુજરાતની અંદર કેટલા એપીએમસી એ શેડ નથી, બરાબર. બીજું કે ખેડૂતોને આપણા માન્ય વડાપ્રધાનશ્રી બોલ્યા હતા કે કાપણીથી વાવણીથી કાપણી લગી આપણે એડમાં પહોંચે ત્યાં લગી નુકસાનનું વળતર આપવામાં આવશે. છેલ્લા સુરેન્દ્રનગરની અંદર હવે 19-20 ની અંદર હજુ પણ એમને પાક વીમો મળ્યો નથી અને વારંવાર ન્યૂઝમાં કહે છે કે અમને પાક વીમો મળ્યો નથી. બીજું તમને મેં હવડક જ કીધું કે 4 વર્ષના પ્રીમિયમ જે વીમા કંપનીને ભર્યા હતા ખેડૂતોએ ગુજરાતની, એ પ્રીમિયમ કંઈક 750-800 કરોડ રૂપિયા હજુ 1 રૂપિયો પણ પાછો નથી આવ્યો. તો શૈલેષભાઈ એવું કહે છે કે ચબરબંધીને છોડવામાં નહીં આવે. રાઘવજી પટેલ એમ કહે છે કે સર્વે ચાલુ થયું છે. 2 મહિના સુધી તો સર્વેનું કામગીરી ચાલુ હોય છે. પછી શું કહે છે કે વરસાદ ચાલુ છે એટલે સર્વે ના થાય. એટલે આવી બધી વાતો કરે છે અને પાણીમાંથી પૂરા એ કાઢે છે. એ તો પલ્લેલા જ હોય, એ તો વધારે દેખાય છે. ગુજરાતના ખેડૂતને જોઈ શકો છો તમે. કે છે કે સાયકલ લઈને ભર્યા, અત્યારે ગાડી લઈને જઈએ છે. પણ કેટલી મહેનત છે! 4 કલાક, 4 મહિના એમને મહેનત કરવી પડે છે. ડાંગર ત્યારે પાકે છે, 4 મહિના ખેતર ઉપર ઉભું રહેવું પડે છે. શૈલેષભાઈ, ખાલી વાતો થાય છે. તમે એ વખતે શું ભાવ હતો? પેટ્રોલ ડીઝલ નો શું ભાવ હતો? બરાબર, 40 રૂપિયા, 45 રૂપિયા, તો 100 રૂપિયા છે. બરાબર. બિયારણ નો શું ભાવ હતો? દવા જંતુનાશકનો 70-80% ભાવ વધારો થયો છે. તો સામે હજુ પણ 10 વર્ષ પહેલા ડાંગર ઘઉંના 300-400 રૂપિયા હતા, અત્યારે 500 રૂપિયા છે. ખાલી 20% ભાવ વધારો થયો છે. તમે એવું કહો છો કે વધારો થયો, પણ ખેડૂતની હાલત શું છે એ જાણો. તમે ખેડૂત માથે દેવું કેટલું છે એ જાણો. તમે એડીસી બેંક હોય કે બીજી બેંકો હોય, ખેડૂતે કેટલા નાણાં લીધા છે ખેતી કરવા માટે એ જાણો. જી બિલકુલ. અભયભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ જે આગાહીઓ આજે કરવામાં આવી છે, આગાહીઓને ધ્યાનમાં રાખીને આપ ખેડૂતોને કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ એ વિશે થોડું જણાવો. કેવા પ્રકારની તકેદારી રાખવી, પાકની સાચવણી માટે શું કરવું, અને સાથે જ જે હમણે શૈલેષભાઈએ જે વાત કરી કે અતિવૃષ્ટિ આવે ને પછી ખેડૂતોની હાલત બહુ જ કફોડી થઈ જતી હોય છે, તો એ બાબતે આપ શું કહેશો કે કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે? સૌથી પહેલી વાત તો બેન એ છે કે જ્યારે આ વખતે આગાહીકારો એમ કહ્યું છે કે લગભગ 7 થી 10 જૂનની અંદર વરસાદનો પ્રથમ તબક્કો આવી રહ્યો હોય એવી સંભાવના છે. જો માનો કે આમ થાય તો સારી વાત છે. સામાન્ય રીતે 15મી જૂનથી 20મી જૂનની વચ્ચે આપણે વરસાદની ચોમાસાની શરૂઆત થતી હોય એવું આપણે માનતા હોઈએ છીએ અને લગભગ એવું બનતું હોય છે. પણ હવે જ્યારે 7મી જૂનથી હોય તો ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે આગાહી જ્યારે થતી હોય તો એ સાર્વત્રિક આગાહી હોય, પણ એનો અર્થ એવો નહીં
કે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં, પ્રત્યેક તાલુકામાં કે પ્રત્યેક ગામમાં આટલો વરસાદ હશે. કારણ કે આપણે ત્યાં વરસાદની પેટર્નનો જો અભ્યાસ કરીએ તો મોટે ભાગે એવું બને છે કે પહેલાં લગભગ 20 વર્ષ પહેલાં એવું બનતું કે વરસાદ આવે તો અનરાધાર સમગ્ર ગુજરાતમાં લગભગ બધે જ વરસાદ હોય. પણ છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની પેટર્ન થોડી બદલાઈ છે. દાખલા તરીકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ હજી શરૂ થયો હોય કે થઈ રહ્યો હોય, શરૂ થવાની તૈયારી ચાલતી હોય, અને આ બાજુ સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ જાય. પણ સૌરાષ્ટ્રમાં વરસાદ એટલે બધા જ જિલ્લાઓમાં નહીં. માનો કે પેલા દરિયાનો પટ્ટો પકડે એટલે કે જુનાગઢ, આપણું પોરબંદર, ગીર સોમનાથ, આ વરસાદનો પછી એમાંથી થોડો વરસાદ બંધ થાય એટલે થોડો ઉપર આવે એટલે કે મધ્ય સૌરાષ્ટ્ર ઉપર આવે, સુરેન્દ્રનગરની આસપાસનો વિસ્તાર આવે, ભાવનગર આવે, અમરેલી આવે કે કદાચ રાજકોટ આવે. એમ કરતાં કરતાં 4-5 દિવસે સૌરાષ્ટ્ર આખું કવર કરે. સૌરાષ્ટ્ર કવર કરે પછી આ બાજુ ઉત્તર ગુજરાત રાહ જોતું હોય, મધ્ય ગુજરાત રાહ જોતું હોય, અને આપણને એમ થાય કે સૌરાષ્ટ્ર પછી કદાચ ઉત્તર ગુજરાતમાં આવે, પણ આવું બનતું નથી. બને છે એવું કે સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ આ બાજુ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડે, પણ એ અમુક જ વિસ્તારમાં. એટલે ખાસ ધ્યાન રાખવાની વાત, આપે જે વાત કરી કે ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ, અભ્યાસ એવું કહે છે કે વાવણી લાયક જ્યારે વરસાદની આપણે વાત કરતા હોઈએ ને તો પ્રત્યેક વિસ્તારમાં એટલે કે આપણે ગામડાની જ વાત કરીએ તો એ ગામના આજુબાજુના વિસ્તારમાં એવરેજ 5 થી 6 ઇંચ વરસાદ જો થાય તો વાવણી લાયક માટે એ આદર્શ વરસાદ કહેવાય. મોટે ભાગે એવું બનતું હોય છે કે એટલો વરસાદ ન થાય, કદાચ 3-4 ઇંચ વરસાદ થઈ જાય ને તો ખેડૂતો ઉતાવળમાં વરસાદના કારણે એ વાવણી કરી દેતા હોય છે. માનો કે વાવણી કરે તો પણ વાંધો નથી, પણ તેને એટલે એ જોવું પડશે કે એની પાસે માનો કે પછીનો વરસાદ મોડો ખેંચાય, મોડો આવે તો એની પાસે કૂવા કે બોરમાં અથવા તો બીજી સિંચાઈ માટેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે કે કેમ. જો આ વ્યવસ્થા હોય તો પહેલા વરસાદમાં વાવણી કરે તો કશું જ ખોટું નથી. પણ જો આવી વ્યવસ્થા ના હોય તો ઉતાવળ કરવાને બદલે પાછળ ને પાછળ થોડો બીજો વરસાદ આવે તો એની રાહ જોઈને વાવણી, ટૂંકમાં વાવણી કરવામાં ઉતાવળ ના કરવી જોઈએ. અને જો ઉતાવળ કરે અને પાછળનો વરસાદ ખેંચે તો એને કદાચ નુકસાન થાય. આ એક વાત. બીજો પ્રશ્ન આપે એમ કર્યો કે કદાચ અતિવૃષ્ટિ થાય અને તો ખેડૂતોને નુકસાન જાય આવી સંભાવના છે. લગભગ બેન મારા અભ્યાસ પ્રમાણે પહેલા વરસાદમાં તો આવી કોઈ સ્થિતિ હોતી નથી, કારણ કે ખેડૂતોનો પાક હજી તો એની વાવણી થવાની હોય, હજી જે વાવણી થવાની હોય, વાવણી થયા પછી નુકસાન ક્યારે જાય કે મગફળી હોય કે કપાસ, આપણો મેઇન જે ક્રોપ છે ગુજરાતનો એ કપાસ અને મગફળી છે, તો એ આજે લગભગ એના વાવેતરના 20-25 દિવસ કે એકાદ મહિના પછી જ્યારે મોલક પૂર બહારમાં ખીલી હોય અને જો અતિવૃષ્ટિ થાય તો પાકને નુકસાન થાય એવી સંભાવના છે. હવે સામાન્ય રીતે વાત એવી છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં પણ પોતાના પાકને જો ખેડૂતોએ બચાવવો હોય તો એને માટે કૃષિ વિજ્ઞાન કે વ્યવહારિક કેટલી પદ્ધતિઓ એવી છે કે વરસાદનો જો અતિવૃષ્ટિ માનો કે વરસાદ થયો હોય તો પણ એના ખેતરમાં જેટલું પણ પાણી પડ્યું છે એ પાણી કાં તો ભૂગર્ભમાં ઉતરી જાય અથવા તો એ ભવિષ્યમાં સિંચાઈની વ્યવસ્થા ઊભી કરે એ પ્રકારની પરિસ્થિતિ થાય. પણ બેન એ આખો વિષય અલગ છે અને એને માટે અગાઉથી પ્લાનિંગ કરવું પડે. અત્યારે આપણે ચર્ચા કરીશું તો કદાચ એ પ્રમાણે ખેડૂત નહીં કરી શકે. એટલે અત્યારે તો આપણે એટલી જ પ્રાર્થના કરવાની રહી કે એવો વરસાદ ન આવે. હા, એક વસ્તુ છે, હમણાં જે ભાઈએ વાત કરી એમાં આપણા ભાઈ શૈલેષભાઈ ઠક્કરે એ પ્રમાણે માર્કેટ યાર્ડમાં માનો કે કોઈ માલ હોય અને વાવાઝોડાને કારણે અતિવૃષ્ટિને કારણે માર્કેટ યાર્ડમાં જે માલ પડ્યો એને નુકસાન ન થાય એને માટે આગોતરું જે કંઈ આયોજન કરવાનું થતું હોય એ એમને કરવું જોઈએ. કારણ કે આપણે ત્યાં એવા અહેવાલ આવતા હોય છે કે આ બાજુ અચાનક વરસાદની આગાહી થાય ને મગફળી, કપાસ કે બીજી ડુંગળી, દાખલા તરીકે હમણાં ડુંગળીની વાત થઈ, આવા કોઈને કોઈ પાક માર્કેટ યાર્ડમાં પડેલા હોય છે અને અતિવૃષ્ટિ કે માવઠાને કારણે એ નુકસાન થાય છે. તો એને માટે તો માર્કેટ યાર્ડના જે વહીવટકર્તાઓ હોય સરકારે પણ એ વ્યવસ્થા કરવી જોઈએ અને એ માલને પ્રોટેક્શન જેટલું મળવું જોઈએ એટલું મળવું જોઈએ. જી, આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો આજે 50 થી વધુ આગાહીકારો દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે, વરસાદની રેલમછેલ હવે થવાની છે તે પ્રકારની આ આગાહી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આગામી વરસાદ ખેડૂતો માટે મહેર લઈને આવશે કે કહેર. ચર્ચામાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.